નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। બાદલપુરના પાટીદાર દિનેશ કુંભાણી ખેડૂતોને વ્યારે આવ્યા છે। દિનેશ કુંભાણીએ 3 ગામના તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 આપવાની જાહેરાત કરી છે। 7 દિવસથી સર્વેનું નાટક ચાલી રહ્યું હતું। 3 ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક, ખેડૂતોમાં રોષ। સરકાર 9 નવેમ્બરથી મગફળી ખરીદી કરશે, ખેડૂતોએ આપી તીખી પ્રતિક્રિયા। વેપારીઓ સાથે થશે તકરાર। સોનાનો ભાવ ગત સત્રની સરખામણીએ 0.08% વધારા સાથે 1,20,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો। ગીર જંગલનો અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। અગાસી પર સિંહ, નીચે ઢોરને દોહવાનું કામ ચાલુ। વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરતા આ માર્ગો બંધ કરાયા। એટીસીમાં ટેકનિકલ ખામી, વિમાનોનું લેન્ડિંગ, ટેક ઓફનું શિડ્યુઅલ નથી મળતું। અમદાવાદ, સુરત, વડોદરામાં પણ વિલંબ જોવા મળ્યો। કડીમાં કરણનગર રોડ પર સુકૂન બંગલોઝમાં કબાટમાં પુરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત। છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતા સોનાના ભાવ વચ્ચે આજે ફરીથી વધારો નોંધાયો છે। આ વધારાએ ગ્રાહકો અને રોકાણકારો બંનેને આશ્રયમાં મૂકી દીધા છે। એસસીનો નિર્દેશ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલથી રખડતા કૂતરાઓને હટાવો। નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો, જ્યાંથી પકડો ત્યાં પાછા ન છોડો। વડોદરામાં 41મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન। સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ, બેનર સાથે ખેડૂતોનું આંદોલન। બળાત્કારના દોષિત આસારામને 6 મહિનામાં મળ્યા જામીન, પીડિતા પક્ષે બીમારી પર ઉઠાવ્યા સવાલ। સુરતમાં પતિએ વટાવી તમામ હદ, ફોરેસ્ટ ઓફિસર પત્નીની જાસૂસી માટે પતિએ કારમાં લગાવ્યો જીપીએસ ટ્રેકર।